સૃષ્ટિ પર પ્રકૃતિની અણમોલ ભેટ સોગાદનો અવિરત પ્રવાહ, જીવન સંજીવની જડીબુટ્ટીઓની ભરમાર, આયુર્વેદની સદીઓથી દેણ. આયુર્વેદમ. નમસ્કાર દર્શક મિત્રો, આયુર્વેદમ સ્ત્રીરોગ અને સંતાન પ્રાપ્તિના કાર્યક્રમમાં હું અશોક મોદી અને મારી સાથે એમડી ડૉક્ટર હરિકૃષ્ણાબેન ભટ્ટ આપનું સ્વાગત કરીએ છીએ અને આપ નિહાળી રહ્યા છો અમારા જીટીપીએલ ગુજરાતીની વિશેષ રજૂઆત કાર્યક્રમ આયુર્વેદમ સ્ત્રીરોગ અને સંતાન પ્રાપ્તિમાં. હરિકૃષ્ણાબેન, આપનું સ્વાગત છે. નમસ્કાર દર્શક મિત્રો, હું ડૉક્ટર હરિકૃષ્ણાબેન ભટ્ટ, આયુર્વેદ ઇન્ફર્ટિલિટી ક્લિનિક જામનગર અને અમદાવાદ. હરિકૃષ્ણાબેન, જે આજે ટોપિક કરવો છે અને જે સવાલો છે દર્શક મિત્રોના, આપણા ફિમેલ વ્યુઅર્સના ખાસ, કે જે એક પીસીઓએસ અને પીસીઓડીની જે સમસ્યા, એમાં આપણે જોયું છે કે ફિમેલ્સને પેટમાં દર્દ છે, અનિયમિત મેન્સ્ટ્રુઅલ સાયકલ છે, પછી જે પીસીઓએસમાં આપણે જોયું છે કે એને ફેસ ઉપર, ચહેરા ઉપર વાળ હોય છે, મુહાશે, આ બધી બાબતો થઈ જતી હોય છે. પણ જે પીસીઓએસમાં આપણે જે વેટ ગેઇન, વજન જરૂરી કરતાં વધારે જ્યારે થઈ જાય છે, ત્યારે એ વેઇટ લોસ કરવું કેટલું જરૂરી છે એના લઈને આપણે ટોપિક કરીશું. અને એમાં જે એક્સરસાઇઝ છે, ડાયટ પ્લાન છે, અથવા તો મેન્ટલ સ્ટેટસ અને એવા એ કેટલા બદલાવ કરવા જરૂરી છે વેઇટ લોસ કરીને, તો એની માટે આપણે ચર્ચા કરીશું. તો એમાં ડાયટની થોડી વાત કરીશું. એમાં દર્શક મિત્રો, ઘણી બધી વસ્તુઓ આજે આપણે જોઈએ છીએ, ઘણી બધી સમસ્યાઓ અને ઘણા બધા એવા લાઈફસ્ટાઈલ ડિસઓર્ડર કે છેલ્લા 40 વર્ષની મારી પ્રેક્ટિસની લાઈફમાં અશોકભાઈ, હું જોઉં છું કે પહેલાં જે સમસ્યાઓ હતી, આજે જે સમસ્યાઓ છે, અને પહેલાં જે સમસ્યાના નિવારણો હતા અને આજે છે, એ ધીરે ધીરે જટિલ થઈ રહ્યા છે. અને બીજું એક એવું કારણ છે અશોકભાઈ, કે નાની દીકરીઓમાં જ્યારે એક પીરિયડ્સ ચાલુ થાય છે, અને પહેલાં શું હતું કે 12, 13, 15 વર્ષની દીકરીઓને પીરિયડ થતો હતો, થોડી મેન્ટલી મેચ્યોરિટી આવી જતી હતી. પણ આજકાલ હું જોઉં છું કે 9 થી 10મા વર્ષની દીકરીને પીરિયડ સ્ટાર્ટ થઈ જાય છે. તો એની અંદર એક ફ્રીડમ પણ છે થોડી દીકરીઓમાં આજકાલ, અને એક સોશિયલ મીડિયા છે. આ બે વસ્તુના કારણે અશોકભાઈ સાયકોલોજી એટલી બધી ચેન્જ થઈ ગઈ છે કે નાની દીકરીઓને પીરિયડ્સ ચાલુ થતાં શરૂઆતમાં શું થતું હોય છે કે પીરિયડ્સ ક્યારેક મહિને આવે, પછી ન આવે, ક્યારેક મહિનામાં 2 વખત આવી જાય, ક્યારેક 6 મહિના સુધી બંધ થઈ જાય. આ એક સ્ટાર્ટિંગ 1 વર્ષનો પીરિયડ હોય છે. પરંતુ દીકરીઓને એક યુટ્યુબ, સોશિયલ મીડિયા, વિકીપીડિયા, આ બધા દ્વારા એટલું બધું જ્ઞાન ભેગું કરે છે અને મનમાં એક હાવ ક્રિએટ કરે છે કે મને તો પીસીઓડી નથી, હે ને. અને આપણે જોઈએ છીએ કે લગભગ અત્યારે 35 થી 40% ભાઈઓ અથવા બહેનો અથવા દીકરીઓ અથવા તો દીકરાઓના વજન વધારે છે ને છે, હે ને. આવી બધી વસ્તુઓ થતાં, એક તો વજન વધારે હોય છે, બીજું કે સડન પ્યુબર્ટી સ્ટાર્ટ થતાં 9મા 10મા વર્ષે થોડી સાયકોલોજી ચેન્જ થાય છે, થોડા હોર્મોન્સ ચેન્જ થાય છે. આના કારણે ફેસ ઉપર ખીલ આવે છે, અને એકદમ વધારે પડતા ખીલ થવાના કારણે ફરી પાછું એક સોશિયલ મીડિયા એટલું હાવ કરી જાય છે કે ભાઈ મને ખીલ થઈ ગયા, મને વચ્ચે પીરિયડ બંધ થઈ ગયા, શું મને પીસીઓડી તો નહીં હોય? એટલે 10માંથી મારી પાસે આવનારી 5 થી 6 દીકરીઓ મને હંમેશા સવાલ કરતી હોય છે કે મેડમ, અમને પીસીઓડી તો નહીં થઈ જાય ને? અમને પીસીઓડી તો નથી ને? હમણાં સુધી તો મારું વજન 46 હતું, હમણાં જ મારું 48 થઈ ગયું, શું મને પીસીઓડી છે? તો દર્શક મિત્રો, ઘણી બધી એવી અવસ્થાઓ, ઘણી બધી એવી ભ્રમણાઓ છે કે જે પીસીઓડી ન હોવા છતાં પણ ધીમે ધીમે એક માનસિકતા કેળવાતા એ પીસીઓડીમાં કન્વર્ટ થઈ જતું હોય છે, હે ને. એટલે પીસીઓડી એક એટલો બધો અત્યારે હાવ છે કે જે પહેલાં એવું હતું કે રિપ્રોડક્ટિવ એજની મહિલાઓને જ હોય છે કે 20 વર્ષ પછી જ આ સમસ્યા વધારે હેરાન કરતી હોય છે, કે ઈંડાને લગતી જ સમસ્યા છે. એવું નથી. અત્યારે નાની દીકરીઓને પણ મારી પ્રેક્ટિસમાં જોઉં છું કે આ સમસ્યાથી ઝઝૂમતી હોય છે. હાવ ક્યારે કરે છે કે 5માંથી 3 દીકરીઓને છે, બીજી 3ને નથી, પણ એ 3ના મગજમાં પણ એવો હાવ થઈ જાય છે કે ભાઈ મને પણ પીસીઓડી નહીં થઈ જાય. આની અંદર અશોકભાઈ, એક તો આપણી લાઈફસ્ટાઈલના કારણે અથવા તો એક વધારે પડતા સ્ટ્રેસ મેનેજમેન્ટના કારણે વધારે પડતું વજન તો કોમન થઈ ગયું છે, હે ને. આ વધારે પડતું જે વજન છે એક આપણા બેઠાડું જીવનના કારણે છે. દીકરીઓને આપણે ભણાવીએ છીએ, શારીરિક કોઈ પ્રવૃત્તિ નથી, ઘરની અંદર ક્યાંય ઇન્વોલ્વ નથી થવાનું, ફિઝિકલી કોઈ વર્ક નથી કરવાનું.
અને મેન્ટલી વર્ક ખૂબ જ કરવાનું છે. તો આના કારણે શું થતું હોય છે કે થોડું વેઇટ વધતું હોય છે અને સડન 9 થી 10મા વર્ષે જ્યારે પીરિયડ સ્ટાર્ટ થાય છે ત્યારે બધા જ હોર્મોન સડન ચેન્જ થાય છે અને આ સડન ચેન્જ થવાના કારણે ઘણી બધી વસ્તુઓ એવી છે કે જે હકીકતમાં પીસીઓડી હોય છે અને ઘણી બધી ભ્રમણાઓ પણ એવી છે કે જે એને ફીલ થાય છે કે મને પીસીઓડી હશે, હે ને. એટલે દર્શક મિત્રો, સૌથી પહેલાં તો આપણે એ જાણવું જ જોઈએ કે ખરેખર પીસીઓડી છે કે નથી, અથવા તો વધારે પડતું વજન હોય એને જ પીસીઓડી હોય, અથવા તો પીસીઓડી થયું એટલે ખૂબ જ વજન વધશે જ. આ બધી જ વસ્તુઓ તમારા શરીરની તાસીર, તમારા શરીરની પ્રકૃતિ ઉપર આધાર રાખે છે, અને એકદમ લહેરી લાલા જેને આપણે કહીએ ગુજરાતીમાં, આવી લહેરી લાલા દીકરીઓ હોય અને પીસીઓડી ના હોય તોય વેઇટ વધતું હોય. એમાં પણ જ્યારે 9મા 10મા વર્ષે હોર્મોન સડન ચેન્જ થાય, માનસિકતા ચેન્જ થાય, બધા જ દોષોના ઉભરાવો અલગ થઈ જાય, બધા જ દોષોનું બેલેન્સ ના રહે, ત્યારે એની અંદર સૌથી મહત્ત્વની વસ્તુ છે કે તમારું મેટાબોલિક ચેન્જ થાય છે. આ જ્યારે મેટાબોલિઝમ ચેન્જ થાય છે ત્યારે મેટાબોલિઝમ ચેન્જ થવાના કારણે ઘણા બધા સિમ્ટમ્સો ઊભા થાય છે અને એ ઘણા બધા સિમ્ટમ્સો ધીમે 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 એક ઝુમખો બની અને પીસીઓડીનું રૂપ ધારણ કરી લે છે. પીસીઓડી એટલે કોઈ એક રોગ નથી કે એક જ રોગ થઈ ગયો કે જેને આપણે પીસીઓડી કહીએ છીએ, પણ ઘણા બધા લક્ષણોનો સમૂહ એવો હોય છે કે જેને આપણે પીસીઓડી કહીએ છીએ. આ પીસીઓડીની અંદર આપણો એક મહત્ત્વનો મુદ્દો એ છે કે ઘણી બધી દીકરીઓ એવી આવતી હોય છે કે બેન મને તો પીસીઓડી છે ને એટલે મારું તો વેઇટ હવે ઘટશે જ નહીં, હવે તો મારું વેઇટ ખૂબ જ વધી ગયું છે બેન, હવે શું કરું, હવે હું થાકી ગઈ, હવે મારું વજન ઘટશે નહીં. ઘણી બધી દીકરીઓ એવું કહે છે કે બેન હું તો આટલી પાતળી છું તો મને ક્યાંથી પીસીઓડી હોય. તો એવું નથી દર્શક મિત્રો. નાની નાની દીકરીઓને અથવા તો રિપ્રોડક્ટિવ એજવાળી એવી મહિલાઓ હોય છે કે જેને કોઈ સિમ્ટમ્સ નથી હોતા, કે જેને એક્સ્ટ્રા હેર ગ્રોથ નથી હોતો, ખીલ, મુહાસા કે એકને નથી હોતા, કોઈ ચીડિયાપણું નથી હોતું, પણ ઘણી વખત જ્યારે એક રોગનો સમૂહ છે અથવા તો એક રોગ રૂપે પ્રગટ થાય છે કે જ્યારે એ લગ્ન કરે છે, લગ્ન પછીની એક અવસ્થા એવી છે કે બાળક માટે પ્રયત્ન કરે છે અને બાળક નથી થતું, ડૉક્ટર પાસે જાય છે ત્યારે જ એને ખબર પડે છે કે મને પીસીઓડી છે. ત્યાં સુધી એવા કોઈ સિમ્ટમ્સ નથી હોતા કે એને પીસીઓડી છે. એટલે પીસીઓડી હોય એટલે બધી જ વસ્તુઓ હોય, વજન વધી જવું, ખીલ મુહાસે થઈ જવું, આવું જરૂરી નથી હોતું. પીસીઓડી એક એવો રોગ છે કે જે હોર્મોનલ ઇનબેલેન્સ છે. આયુર્વેદની અંદર પણ એક દોષો છે, દોષોના સમૂહનું જે એક બેલેન્સ રહેવું જોઈએ, અથવા તો કાચો રસ જેને આપણે કહીએ છીએ. એલોપેથીની દ્રષ્ટિએ આપણે જોઈએ તો હોર્મોનલ ઇનબેલેન્સ છે. ટોટલી બધા જ હોર્મોન્સ જ્યારે બેલેન્સમાં રહે છે ત્યારે આપણા શરીરની બધી જ પ્રક્રિયાઓ છે બહુ જ વ્યવસ્થિત રીતે ચાલતી હોય છે. મહત્ત્વની વસ્તુ ઘણી બધી એવી છે કે આપણા શરીરની અંદર 4-5 એવી ગ્રંથિઓ છે કે જે એક વિશેષ પ્રકારના સ્રાવ ઉત્પન્ન કરે છે. દર્શક મિત્રો, હોર્મોન્સ એટલે શું છે? હોર્મોન્સ એટલે એક કેમિકલ મેસેન્જર છે કે કોઈ પણ ગ્રંથિમાંથી, સપોઝ બ્રેનમાં પિચ્યુટરી છે તો પિચ્યુટરી ગ્લેન્ડ્સમાંથી, હાઇપોથેલેમસ છે તો હાઇપોથેલેમસ ગ્લેન્ડમાંથી, પેન્ક્રિયાસ છે તો પેન્ક્રિયાસમાંથી, એડ્રિનલ છે તો એડ્રિનલમાંથી, આ બધી જ ગ્રંથિઓમાંથી જે સ્રાવ નીકળે છે એ પ્રોપર પ્રમાણની અંદર ન નીકળતા હોય ત્યારે એનું બેલેન્સ ના રહે, બેલેન્સ ખોરવાય ત્યારે હોર્મોનલ ઇમ્બેલેન્સ થાય. ખાસ કરીને આપણે જ્યારે ફિમેલની આજે વાત કરીએ છીએ પીસીઓડીની, તો એની અંદર પણ હોર્મોનલ ઇમ્બેલેન્સ છે. સ્ત્રીઓના જે મહત્ત્વના હોર્મોન્સ છે, ફોલિકલ સ્ટિમ્યુલેટિંગ હોર્મોન્સ, ઇસ્ટ્રોજન, પ્રોજેસ્ટ્રોન અને લ્યુટિનાઇઝિંગ હોર્મોન્સ, આનું બેલેન્સ જ્યારે નથી રહેતું ત્યારે આપણને પીસીઓડીની સાઇન જોવા મળે છે, પીસીઓડીના સિમ્ટમ્સ જોવા મળે છે, અથવા તો કોઈ પણ સિમ્ટમ્સ જોયા વગર પણ ક્યારેક સીધો જ આપણને ખ્યાલ આવતો હોય છે સોનોગ્રાફી દ્વારા અથવા તો કોઈ વિશેષ સારવાર દ્વારા કે ભાઈ એને પીસીઓડી છે. તો આ બધી જ વસ્તુઓની અંદર ખાસ કરીને પુરુષોમાં રહેલો જે એન્ડ્રોજન હોર્મોન્સ છે, મેલ હોર્મોન્સ છે અથવા તો ટેસ્ટોસ્ટેરોન છે, આ 2 હોર્મોન્સ જ્યારે સ્ત્રી શરીરની અંદર વધારે પડતા પ્રમાણમાં થાય છે ત્યારે બીજા હોર્મોન્સનું પ્રમાણ ખોરવાતું હોય છે.
પિચ્યુટરી ગ્લેન્ડ્સમાંથી નીકળતા જે હોર્મોન્સ છે એની અસર ઓવરી પર જે થવી જોઈએ અને ઓવરીમાંથી જે નીકળતા હોર્મોન્સ છે એની અસર ગર્ભાશય પર થવી જોઈએ. આ જે એક કેમિકલ મેસેન્જર છે, એક જગ્યાએથી બીજી જગ્યાએ જવાની જે પ્રક્રિયા છે એની અંદર રૂકાવટ આવે છે, એની અંદર ક્યાંક બાધા થાય છે, એની અંદર ક્યાંક અમુક હોર્મોન્સનો ઉભરો થઈ જાય છે. એક હોર્મોન્સ જ્યારે ઉભરાય છે, જેમ કે એન્ડ્રોજન છે, ટેસ્ટોસ્ટેરોન છે, એનું લેવલ જેમ જેમ હાઈ થતું જાય છે એમ એમ ફિમેલના હોર્મોન્સ ધીમે ધીમે ડાઉન થાય છે અને એ બેલેન્સ ખોરવાય છે. બેલેન્સ ખોરવાય છે એટલે અમુક સાઇન અને સિમ્ટમ્સ દ્વારા ઓવરીમાંથી નીકળતા જે ઈંડાઓ છે એના પર અસર આવે છે અને એ ઈંડાઓની જે સંખ્યા હોવી જોઈએ એ સંખ્યાના પ્રમાણમાં વધારો થાય છે, એ ઈંડાઓની ક્વોલિટીમાં ચેન્જીસ થાય છે. એક ભ્રામક એવું પણ છે મિથ કે પીસીઓડી એટલે ગાંઠ બની જવી, સિસ્ટ થઈ જવી, કારણ કે એનું નામ એવું છે કે પોલિસિસ્ટિક ઓવરિયન સિન્ડ્રોમ, પીસીઓડી. પણ અશોકભાઈ એવું નથી હોતું કે બધી જ મહિલાઓને, બધી જ દીકરીઓને કે બધી જ સ્ત્રીઓને પીસીઓડી હોય એટલે પાણીની ગાંઠ થઈ જાય. પીસીઓડી એટલે બહેનો અથવા તો દર્શક મિત્રો, પાણીની ગાંઠ થવી અથવા તો કોઈ પણ પ્રકારની ઓવરીમાં ગાંઠ થવી એવું જરૂરી નથી. પીસીઓડી એટલે કે ઘણા બધા નાના ઈંડાઓ નીકળવા, પરંતુ પ્રોપર સાઇઝમાં થયા પછી જે ફલિત થવા જોઈએ એ ફલિત ન થાય. એટલે કે એને એક અવસ્થાની અંદર, જેમ કે 9મા 10મા દિવસે એ નીકળે છે, 11મા 12મા દિવસે એનો ગ્રો થાય છે, 13મા 14મા 15મા દિવસે જ્યારે એ ફલિત થાય છે, આ સમયે એને પ્રોપર હોર્મોન્સનો જ્યારે સપોર્ટ ના મળે અને એ ફલિત ના થાય, નાના ઈંડાઓના ઝુમખાઓ પડ્યા રહે, એ એક રોગ છે કે જેને આપણે પીસીઓડી કહીએ છીએ. એટલે કે ઈંડાઓની ગુણવત્તાનો પણ ઘટાડો થાય છે, ઈંડાઓ ફલિત નથી થતા. ઘણી વખત અશોકભાઈ મેં મારા પ્રેક્ટિસ લાઈફમાં જોયેલું છે કે પીસીઓડીની દવા લેતા સરસ ઈંડા નીકળે છે, મોટા પણ થઈ જાય છે, ફલિત પણ થઈ જાય છે, પ્રેગ્નન્સી પણ રહી જાય છે. પણ ઘણીવાર એવું બને છે કે કંઈ કારણ વગર 3જા 4થા મહિને મિસ થઈ જતું હોય છે. આવું જ્યારે 4-5 વખત બને છે, એક પેશન્ટમાં બને, 2 પેશન્ટમાં બને, ત્યારે એક તારણ ઉપર આવ્યા છીએ કે પીસીઓડીના જે ઈંડા છે, પીસીઓડીવાળા જે ઈંડાથી અગર બાળક કન્સીવ થાય છે તો ક્યારેક એની ક્વોલિટી એટલી, એમ્બ્રિયોની ક્વોલિટી અથવા એની ગુણવત્તા એટલી નથી હોતી. એટલે દર્શક મિત્રો, ખાસ આ વસ્તુ ધ્યાન રાખવા જેવી છે કે પીસીઓડી હોય ત્યારે આપણે વેઇટ મેનેજમેન્ટ કરવું કે કેમ. એક બીજી મિથ્યા એક એવી છે કે પીસીઓડીની અંદર શરીર લગભગ દીકરીઓના 60 કિલો, 80 કિલો, 90 કિલો. અશોકભાઈ, 18 વર્ષની દીકરીઓ મારી પાસે એવી છે કે જેનું વજન 80થી 90 કિલો વચ્ચે હોય, હે ને, અને છતાં પણ ખાવાની અંદર પણ ખૂબ જ શોખ હોય, ફિઝિકલી કોઈ વર્ક ના હોય, વર્ક ફ્રોમ હોમ હોય તો બેઠા બેઠા આખો દિવસ વર્ક કરવાનું હોય. આ બધી જ લાઈફસ્ટાઈલના કારણે શું થતું હોય છે કે એ સિમ્ટમ્સો વધતા જતા હોય છે. પછી એની અંદર પીરિયડ્સ રોકાઈ જાય, પીરિયડ્સ ધીમે ધીમે ઓછા થઈ જાય. પછી એક અવસ્થા એવી આવે છે અશોકભાઈ કે 5-6 મહિના બ્લીડિંગ ના આવે એટલે એક સાયકોલોજીકલી ખૂબ ચેન્જ આવી જતું હોય છે, ઇરિટેશન થઈ જતું હોય છે, બ્રેઇન સતત ઇરિટેડ રહેતું હોય છે. આના કારણે અશોકભાઈ શું થતું હોય છે કે પછી એક જનૂન ચડે છે કે કશો વાંધો નહીં, ચલો 90 કિલો વજન છે ને, હું મહિનામાં તો 80 કિલો કરી નાખીશ. એક ક્રશ ડાયટિંગ ઉપર આવે છે અને આ ક્રશ ડાયટિંગમાં જીમ જોઈન્ટ કરે, એક્સ્ટ્રા પ્રોટીન પાવડર લે, ખૂબ જ ભૂખ સહન કરે, ઇન્ટરમીડિયેટ ફાસ્ટ કરે. આ બધું જ કરવાના કારણે અશોકભાઈ એવું થતું હોય છે કે જે ગ્રંથિઓ મેં જણાવી કે જેમ કે એડ્રિનલ ગ્લેન્ડ્સ છે, પેન્ક્રિયાસ છે, ઓવરી છે, હાઇપોથેલેમસ છે, આ બધી જ ગ્રંથિઓ અને સૌથી મહત્ત્વની પિચ્યુટરી ગ્લેન્ડ્સ, એની ઉપર એક સ્ટ્રેસ થાય છે. કારણ કે આપણું જે બ્રેઇન છે એ જે ટેવાયેલું છે એને તમે અલગ રીતે ટ્રેન કરવા માગો છો, ત્યારે શું થતું હોય છે અશોકભાઈ કે એની અંદરથી નીકળતા બધા જ સ્રાવોની અંદર એકદમ બેલેન્સ ખોરવાઈ જાય છે. અને 15 દિવસ, મહિનો જે આપણે કરીએ છીએ ક્રશ ડાયટિંગ, જીમ, આ તે, એના કારણે એક મગજના હોર્મોન્સનું સ્તર અલગ પ્રકારનું થાય છે અને એક બંધ એવો તૂટી જાય છે કે પછી બધું જ બંધ કરી દેવાનું મન થાય છે. અને ફરી પાછું જે 6થી 7 કિલો આપણે વેઇટ ઘટાડ્યું છે એ 3થી 4 દિવસ ફરી બધું સ્ટાર્ટ કરતા
ફરી એના એ દિવસ આવી જાય છે. એટલે દર્શક મિત્રો, આ જ વસ્તુ આપણે એક જોવાની છે કે પીસીઓડીની અંદર વેઇટ ગેઇન હોય તો વજન ઓછું કરવું જરૂરી છે. હા, જરૂરી છે, પરંતુ દરેકની તાસીર એવી નથી હોતી કે વજન ઘટી જાય, હે ને. આજે હું વજન ઘટાડવા માગું તો મારી 67ની એજ છે, તો એની અંદર કઈ રીતે વજન ઘટાડવું એ અલગ એક પ્રક્રિયા છે. કે એક યંગ લેડી છે કે જે 18થી 22 વર્ષની વચ્ચે છે, એની અંદર વજન ઘટાડવું તો એક અલગ પ્રક્રિયા છે. આયુર્વેદના મતે આપણે વિચારીએ તો દરેકના અગ્નિ જુદા જુદા હોય છે, દરેકની માનસિક સ્તર જુદા જુદા હોય છે, દરેકની પ્રકૃતિ અલગ અલગ હોય છે. સપોઝ આપણે કફ પ્રકૃતિવાળા માણસનું 90 કિલો વજન છે ને આપણે એને ઓછું કરવાનો પ્રયત્ન કરીએ અશોકભાઈ, તો એને ખૂબ જ વાર લાગવાની છે. અને હું એવું વિચાર કરું કે આ 25 વર્ષની મહિલા છે, હું 3 મહિનામાં વજન ઉતારીશ, સરસ ઈંડાની ક્વોલિટી કરીશ અને બાળક રહી જશે, તો એ બધી વાતો મિથ છે. કારણ કે એવું કરી શકાતું નથી. ઘણી વખત ક્રશ ડાયટિંગ કરવાના કારણે, તમારા બધા જ હોર્મોન્સ ખોરવાના કારણે રિપ્રોડક્ટિવ ઓર્ગન્સ પર એટલી ખરાબ અસર થતી હોય છે કે જે ઈંડાની ક્વોલિટી હોય છે એ પણ ખરાબ થઈ જતી હોય છે. ઉપરથી જે તમારા હોર્મોન્સનું બેલેન્સ થવું જોઈએ કે જેના કારણે તમારા મેલ હોર્મોન્સ ઓછા થવા જોઈએ, જેમ કે એન્ડ્રોજન અને ટેસ્ટોસ્ટેરોન, તો એ ન થવાના બદલે કાર્ટિઝોલ ક્રિએટ થાય છે, અને કાર્ટિઝોલ ક્રિએટ થવાના કારણે ફિમેલ હોર્મોન્સ છે, જેમ કે લ્યુટિનાઇઝિંગ હોર્મોન્સ છે, ફોલિકલ હોર્મોન્સ છે, ઇસ્ટ્રોજન છે, આનું પણ બેલેન્સ ખોરવાય છે. અને ફરી પાછું આપણું એક ચક્ર ફરી ચાલુ થાય છે કે પીસીઓડી હતું ત્યાં આવી ગયું, વેઇટ પણ ત્યાં ને ત્યાં આવી ગયું. ખાસ એટલે આજે દર્શક મિત્રો આપની સાથે આ વિષય ચર્ચા કરવાની મહત્ત્વનો મુદ્દો એ જ છે કે પીસીઓડી હોય અને વજન વધારે હોય તો પહેલાં વજન ઘટાડવું જરૂરી છે, નથી જરૂરી એવું નથી. વજન વધારે રાખો અને પીસીઓડી જશે એવું હું નથી કહેતી, પરંતુ પીસીઓડીના સાઇન સિમ્ટમ્સ જે છે, કયા સિમ્ટમ્સ વધારે છે, તમારે કયા કારણો તમને વધારે પડતા છે પીસીઓડીના, એ કારણોને પહેલાં જો દૂર કરવાની આપણે કરીશું ચિકિત્સા અથવા તો ટ્રીટમેન્ટ, તો મને લાગે છે કે ઇઝીલી વેઇટ પણ મેનેજ થશે. અને એ સિમ્ટમ્સ દૂર થતાં આપણે જે મહત્ત્વનો પ્રોબ્લેમ છે કે પીસીઓડીની અંદર ઈંડાની ક્વોલિટી અથવા તો ઈંડાઓનો સમૂહ જાડો થઈ જવો, ફલિત ના થવો, અને આપણે ઇઝીલી રોકી શકીશું. એટલે કે એક ડાયવર્ઝનની જરૂર છે. સીધું વેઇટ ઘટાડો, ક્રશ ડાયટિંગ કરો, જીમ કરો, વધારે પડતી એક્સરસાઇઝ કરો. આયુર્વેદની અંદર એક બહુ જ સરસ શબ્દ છે અશોકભાઈ, કે અતિ સર્વત્ર વર્જયત, હે ને. કોઈ પણ વસ્તુને તમે અતિ પ્રમાણમાં કરો તો એ બધું જ બેલેન્સ વગરની જે વસ્તુ છે એ નકામી છે. માટે જ્યારે પણ આપ વેઇટ વધારે છે અને આપ પીસીઓડીના લક્ષણો ધરાવો છો તો આપ ક્રમિક રીતે પહેલાં તો આપની તાસીરને ઓળખો. જો આપ વાયુની પ્રકૃતિવાળા હોય તો આપ તેલનો ઉપયોગ કરો, તેલની સાથે અમુક ઔષધિઓનો ઉપયોગ કરો, ઘરની અંદર વપરાતા તેલની અંદર તલના તેલનો ઉપયોગ કરો. આપણે જ્યારે સીડ્સનો ઉપયોગ કરવાનો હોય, એટલે કે જ્યારે પ્રોટીન વધારે લેવાનું છે, આપણે અશોકભાઈ ઘણા બધા એવા 10-12 વસ્તુઓ છે કે જે કરવાથી એક છે કે ભાઈ વેઇટ ઓછું થશે. જેમ કે તમારું ઇન્સ્યુલિન લેવલ વધારે હોય તો, હે ને, તમે લો કાર્બોહાઈડ્રેટ લો, લો ગ્લાયસેમિક ઇન્ડેક્સવાળો ફૂડ લો કે જેના કારણે રેસાવાળા ખોરાક લો, હાઈ ફાઈબર ડાયટ લો. પણ આ બધું તમારી પ્રકૃતિ અનુસાર કરો. સપોઝ તમે હાઈ ફાઈબરવાળા ડાયટ લો છો અને તમારી વાયુની પ્રકૃતિ છે તો એ તમને વેઇટ મેનેજમેન્ટ કરવામાં એટલું બધું મદદરૂપ નહીં થાય. હા, આવા સમયે તમે સીડ્સનો ઉપયોગ કરો, કારણ કે વાયુની પ્રકૃતિ છે એની અંદર અશોકભાઈ વાયુ માટે સૌથી શ્રેષ્ઠ તેલ છે. એની અંદર પણ તમે તલનું તેલનો યુઝ કરો અથવા તો તેલવાળા સીડ્સ જેની અંદરથી તેલ, જેમ કે કોપરેલ છે, કોપરું છે, સૂકું કોપરું છે, લીલું કોપરું છે, તમે કોપરાના દૂધનો ઉપયોગ કરો અથવા તો નાળિયેરના તેલનો ઉપયોગ કરો, અથવા ખાવાની અંદર પણ તમે તલનું તેલ યુઝ કરો. સીડ્સ છે જેમ કે અળસીના બીજ છે, તો આ બધી જ વસ્તુઓ તમને પ્રોટીન આપશે. તો એ પ્રોટીન પણ મળશે અને તમારો વાયુનો પણ નાશ થશે. તો એના કારણે તમારું વેઇટ મેનેજમેન્ટ બરાબર રહેશે. એટલે કે તમે કોઈ ચિકિત્સકને મળ્યા પછી જો તમે તમારો ડાયટ પ્લાન પ્રમાણે તમે ક્રશ ડાયટિંગ કરશો અથવા તો ડાયટનું એક બેલેન્સ જાળવશો, સપોઝ ખાલી માત્ર હાઈ ફાઈબર ડાયટ લેશો તો પણ એ વસ્તુ નથી બની શકવાની. તમારે હાઈ પ્રોટીન ડાયટ લેવાનું છે, હાઈ ફાઈબર ડાયટ લેવાનું છે, લો ગ્લાયસેમિક ઇન્ડેક્સ એટલે કે જેની અંદર કાર્બોહાઈડ્રેટ ખૂબ જ ઓછો છે
કે જેમ કે રિફાઇન્ડ કાર્બ નથી લેવાના. રિફાઇન્ડ કાર્બની અંદર આપણે જોઈએ તો સફેદ પ્રકારની બધી જ વસ્તુઓ, જેમ કે મેંદો છે, મેંદાની બનાવટો છે, ચીઝ છે, ડેરી પ્રોડક્ટ છે. તો અશોકભાઈ આપણે જોઈએ છીએ કે લાઈફસ્ટાઈલ જ એવી છે કે હું તો જોઉં છું અશોકભાઈ કે વસ્ત્રાપુર તળાવ પર જ્યારે હું ક્લિનિક ઉપર ચડું છું લિફ્ટમાં, તો એટલી બધી ખાણીપીણીની વ્યવસ્થા છે કે લોકો વડાપાઉં અને ચીઝ પાઉં જ ખાતા હોય છે. હવે એને આપણે એ પછી ઉપર મને બતાવવા આવે છે કે મેડમ હવે આમાં શું કરવાનું. એને કેમનું કહેવાનું કે તમે આ ડેરી પ્રોડક્ટ બંધ કરો, ચીઝ પનીર બંધ કરો, પાઉં બંધ કરો, બ્રેડની આઈટમ બંધ કરો, પણ એ થવાનું જ નથી, હે ને. પછી તમે ક્રશ ડાયટિંગ કરશો તો એ વસ્તુ વ્યવસ્થિત નથી. એટલે કે તમારી પ્રકૃતિ, સપોઝ તમારી કફ પ્રકૃતિ છે અને તમારે વજન ઓછું કરવું છે, તો તમારે વધારે મહેનત કરવી પડશે. કફ પ્રકૃતિવાળા માણસ માટે આપણે બહુ જ સામાન્ય રીતે જે ડાયટિંગ કરીએ એ ડાયટિંગ બહુ ઉપયોગી થતું નથી. કારણ કે અશોકભાઈ, કફ પ્રકૃતિવાળા માણસો બહુ જ આળસુ હોય છે, બેઠાડું જીવન ધરાવનારા હોય છે, જેને આપણે કહીએ થશે હાલશે ફાવશે, હે ને, આ રીતના માણસો હોય છે. તો એને એક અંદરથી જ એવી અગમ્ય ઈચ્છાઓ નથી હોતી કે સાયકોલોજીકલી એટલી તમન્ના નથી હોતી કે હું આ કરી લઉં. એના કારણે પણ એ લોકોને કોઈ પણ દવાઓ અથવા તો કોઈ પણ વસ્તુઓ એટલી ઇફેક્ટ નથી આપતી. આવા લોકોને અશોકભાઈ પહેલાં આપણે એક મેન્ટલી સ્ટિમ્યુલન્ટ કરવા પડતા હોય છે. એક એનાની અંદર એક એવો ઉત્સાહ પ્રેરિત કરવો પડતો હોય છે કે ભાઈ આ વસ્તુ કરવાથી તને આમ થશે તો આ થશે, ત્યારે એક આગવું પરિણામ આપણે મેળવી શકતા હોઈએ છીએ. એટલે મેં જોયું છે અશોકભાઈ કે આવા જ્યારે કફ પ્રકૃતિવાળા માણસો છે, એવી દીકરીઓ છે કે જેનું વજન ખૂબ જ વધારે છે, એને અશોકભાઈ સૌથી પહેલાં માનસિક ઉત્તેજના થાય એવા ઔષધો, માનસિકતા એ લોકોની જાગૃત થાય એવા ઔષધોનો જ્યારે આપણે ઉપયોગ કરીએ છીએ, એની અંદર જેમ કે બ્રાહ્મી છે, શંખપુષ્પી છે, વચા છે, ભારંગી છે, આ બધું આપ્યા પછી જો તમે એને લો કાર્બોહાઈડ્રેટ ડાયટ આપો અથવા તો હાઈ ફાઈબર ડાયટ આપો, ઘણી બધી વસ્તુઓ એવી છે કે એનું વેઇટ તમે આસાનીથી મેનેજ કરી શકો છો. હવે એક રહી છે પિત્ત પ્રકૃતિ. પિત્ત પ્રકૃતિવાળા માણસો અશોકભાઈ ફાસ્ટ હોય છે, ઝડપી હોય છે, થોડા ઉત્તેજિત હોય છે. એ લોકોનું આપણે જો વેઇટ વધારે હોય તો એ વેઇટ મેનેજ કરવામાં આપણને બહુ વાંધો આવતો હોતો નથી. એટલે આવા લોકોને આપણે શોધન ચિકિત્સા પણ આપી શકીએ છીએ, સંશમન ચિકિત્સા પણ આપી શકીએ છીએ. એટલે એવા લોકોને ક્રશ ડાયટિંગ કરવાની બહુ જરૂર રહેતી નથી, હે ને. એટલે દર્શક મિત્રો, વેઇટ મેનેજમેન્ટ જ્યારે પીસીઓડી હોય અને તમે જો કરવા માગતા હોય તો હા, વેઇટ મેનેજમેન્ટ ન કરવું એવું હું નથી કહેતી, પરંતુ ક્યારેય ક્રશ ડાયટિંગ નથી કરવાનું. હાઈ પ્રોટીન ડાયટ લો, ના નથી, પરંતુ પ્રોટીન એક એવી વસ્તુ છે અશોકભાઈ કે જેની અંદર સપોઝ આપણે શું કહીએ કે તમે 25 બદામ ખાઈ જજો, ઘણું પ્રોટીન મળશે, અથવા તો ફ્લેક્સસીડ એક મુઠ્ઠી ભરીને ખાઓ, સિંગદાણા મુઠ્ઠી ભરીને ખાઓ. પરંતુ આ જોતા આની અંદર કેલરી પણ ખૂબ જતી હોય છે, હે ને. જો તમારી કફ પ્રકૃતિ હોય, તમારે લો કેલરી ડાયટ લેવાનો હોય, ત્યારે તમે જો બદામ લેશો તો એ તમને ફાયદો નહીં કરે. ત્યારે તમારે બદામ લેવાના બદલે આ જગ્યાએ તમે એવી વસ્તુ લો કે જેની અંદર પ્રોટીન વધારે છે, જેમ કે કોકોનટ, નાળિયેર, કે તમને પ્રોટીન મેળવવું છે તો પ્રોટીન પણ મેળવો, પ્રોટીનના ફાયદા મેળવો, પણ કેલરી લો હોય. તો આ બધી જ વસ્તુઓનો વિચાર કર્યા પછી જો આપણે લઈએ તો લો કાર્બોહાઈડ્રેટ, લો ગ્લાયસેમિક ઇન્ડેક્સવાળો ખોરાક, એની સાથે સાથે યોગા, એક્સરસાઇઝ, ખાસ કરીને આયુર્વેદની અંદર 3 જ વસ્તુઓ કીધેલી છે કે તમારું શરીર સંતુલિત રાખવું હોય તો ઊંઘ, આહાર અને વ્યવહાર, આ 3 વસ્તુઓનું જો બેલેન્સ કરશો તો મને લાગે છે કે તમારા વેઇટ મેનેજમેન્ટની અંદર બહુ ઝડપથી ફાયદો થશે. કારણ કે સ્ટ્રેસ મેનેજમેન્ટ કરવું અને સ્લીપ મેનેજમેન્ટ કરવું આ બંને પણ એટલું જ જરૂરી છે. તો બહુ જ નાનું સૂત્ર આપણે આજે યાદ રાખીશું કે જો પીસીઓડી હોય અને વેઇટ મેનેજમેન્ટ કરવું હોય તો ઊંઘ, તમારો આહાર અને વ્યવહાર, એટલે કે તમારું વર્તન અથવા તો તમારો ક્રમિક જે દૈનિક પરિચર્યા છે એનું બેલેન્સ કરો અને વેઇટ મેનેજમેન્ટ કરો. હરે કૃષ્ણબેન, આપનો ખૂબ ખૂબ આભાર અને ધન્યવાદ કે આજના એપિસોડમાં જે આપણે ટોપિક કર્યો અને જે સવાલો હતા દર્શક મિત્રોના, કે જે પીસીઓડીમાં જે વેઇટ ગેઇન કરવાની જરૂરી બાબત છે એને લઈને વાત હતી. તો એમાં જે એક વેઇટ લોસ કરવાની બાબત છે, એમાં જે ક્રશ ડાયટિંગની આજે વાત કરી કે ઇમિડિયેટ લોકો જીમ છે અને આ બધી બાબતોમાં જ્યારે આહારમાં કઈ બાબતો લેવી ના લેવી, અને એમાં જે ઇન્સ્યુલિન રેઝિસ્ટન્ટ એ બધી બાબતો જ્યારે થતી હોય છે ત્યારે જે મેન્ટાલિટી છે કે હું એક
એક સાથે વજન જે લોસ કરવાની વાત છે, એવરેજ રેશિયો જે મંથલી 3 થી 4 કિલોનો જે વેઇટ લોસ થાય તો એ યોગ્ય છે. જો એનાથી તો તમે વધારે જો લોસ કરવાની વાત કરો તો એ ચોક્કસપણે શરીરમાં મોટા બદલાવ થતા હોય છે અને ક્યાંક નુકસાન કરતું હોય છે, એવી વાત છે. તો દર્શક મિત્રો, પીસીઓડીમાં વેઇટ લોસ જરૂરી છે, પણ એમાં આ બધી બાબતો એમાં ચોક્કસપણે ડેફિશિયન્સી છે અને ક્લિયર કરવી જોઈએ અને એમાં સાવધાની રાખવી જોઈએ. થેન્ક યુ વેરી મચ હરિકૃષ્ણાબેન, ખૂબ જ સારો તમે આજે ટોપિક કર્યો અને દર્શક મિત્રોને સારા માહિતગાર કર્યા. દર્શક મિત્રો, છતાં પણ આ મુદ્દે આપના સવાલો હોય તો નેક્સ્ટ એપિસોડમાં ફરીથી આ સવાલો કરીશું. અત્યારે રજા આપશો. નમસ્કાર, આભાર. નમસ્કાર દર્શક મિત્રો. હિત, મિત અને નીત, આ 3 પ્રકારનું જો આપણે ધ્યાન રાખીશું તો મને લાગે છે કે પીસીઓડીની અંદર ઇઝીલી વેઇટ મેનેજમેન્ટ કરીશું. આયુર્વેદે ઝીલ્યો પડકાર, હર ઘર બાળ ગોપાલ. ધન્યવાદ. સૃષ્ટિ પર પ્રકૃતિની અનમોલ ભેટ સોગાદનો અવિરત પ્રવાહ, જીવન સંજીવની જડીબુટ્ટીઓની ભરમાર, આયુર્વેદની સદીઓથી દેણ. આયુર્વેદમ